હાલો ગુડ મોર્નિંગ મિત્રો, અને જો આપણે અત્યારે વાગી ગયા છે 11 અને આપણે ધાબે ચડ્યા છે. તમને જોઈ લો અહીંનો અમારો નજારો દેખાડું ગામનો. જો આવી રીતે કંઈક છે નજારો. આ છે રામ મંદિર, માતાનો મઢ. જેવો અહીંયા છે અમારા ધવલ દાદાનું મકાન. એવો આપણે એક તાબુ છે એટલે બહુ ઝાઝું દેખાય નહીં. તો અમારી વાડી બતાવું તમને હો મિત્રો. આ અમારી મિની વાડી કહેવાય આને. હેવડી છે, કેળું છે, આસોપાલો છે. મિત્રો આપણે વિડીયા બનાવવાનું ચાલુ કર્યું છે. ધીમે ધીમે આપણે હવે ચાલુ રાખીએ. અને આપણો અત્યાર સુધીનો બ્લોગ છે મિની બ્લોગ. અમારા સપોર્ટ તમે પૂરેપૂરો અમને કરશો તો મોટા વિડીયા બનશે. બાકીના અત્યારે મોટા વિડીયા બનાવવામાં પણ એમ છે કોઈ લાઈક કરતું નથી અને સપોર્ટ કરતું નથી, એટલે મોટા વિડીયા આપણે મેકતા નથી. તો અહીંયા અમારા બાપુનું ઘર છે નારિયેળે. મિત્રો તમે સપોર્ટ કરો તો આપણે વિડીયા કાંઈક બનાવીએ. એક બે વ્યક્તિ કોમેન્ટ કરે, બીજા ન કરે. અમારા રોશનભાઈ જાવ જાય. રોશન હાય કરી દે. અમારા રોશનભાઈ જાય છે, ડીજે ઓપરેટર છે. મિત્રો તમે સપોર્ટ કરો, થોડીક લાઈક કોમેન્ટ કરો તો કંઈક આપણે આગળ વધીએ. તો વિડીયા બનાવીએ અલગ અલગ જગ્યાએ જઈને. તમે સપોર્ટ ન કરો તો મને બીજી જગ્યાએ જવાનું મન પણ ન થાય ને વિડીયા બનાવવાનું. જો એક વસ્તુ બતાવું છું, તમને એનું નામ આવડતું હોય તો કોમેન્ટ કરતા જજો. તો આમાં દેખાય છે આ જનાવરનું નામ તમને આવડતું હોય, જનાવર છે નું નામ આવડતું હોય ને તો કોમેન્ટ કરતા જાયજો. મિત્રો અહીંયા કુદરતનો નજારો જોવાની કંઈક મજા આવે છે. અને આવી રીતે અમારે આકાશમાં કંઈક વાતાવરણ છે. જુઓ ચકલા ઉડે, કબૂતરા ઉડે. જો અલગ જ કંઈક નજારો જોવા મળે છે. અહીંયા અમારા પૂતળા દાદાની કોઠાવાળા પૂતળા દાદાની ધજા દેખાડું તમને. અહીંથી દેખાય મારી ઘેરથી. ઝૂમ કરીને જોઈએ તો માથે મોરલો પણ છે. આ બજારમાં છે કોઠાવાળા પૂતળા દાદા. મિત્રો આવો નવો સપોર્ટ કરતા રહેજો તો તમારો ભાઈ વિડીયા બનાવે. તો આ અમારો મિની બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.